અમદાવાદમાં મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા। અમદાવાદમાં 2 જગ્યાએ મતગણતરી થવાની છે। અમદાવાદ પૂર્વની મતગણતરી એલડી ઇજનેરી કોલેજ ખાતે થશે, તો અમદાવાદ પશ્ચિમની મતગણતરી ગુજરાત કોલેજમાં થશે। બંને લોકસભા બેઠકો અંતર્ગત આવતી વિધાનસભા બેઠક મુજબ સ્ટ્રોંગ રૂમ બનાવાયા છે। મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો છે। સ્ટ્રોંગ રૂમની બહાર એસઆરપી સહિતના જવાનો તૈનાત છે। રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન 25 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂક્યું છે અને જેટલા પણ ઈવીએમ છે તે વિવિધ મતગણતરી કેન્દ્રના સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સીલ કરીને ગોઠવી દેવાયા છે। આવું જ એક મતગણતરી કેન્દ્ર અમદાવાદ શહેરમાં કે જ્યાં અમદાવાદ પૂર્વ બેઠક માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે નક્કી કરવામાં આવ્યું છે। ત્યાં આપ જોઈ શકો છો પોલીસના ઉચ્ચ અધિકારીઓની જે વિઝિટ છે તે સતત શરૂ થઈ ગઈ છે, કારણ કે 4 જૂને જ્યારે મતગણતરી યોજાશે તેને લઈને આ મતગણતરી કેન્દ્ર ઉપર કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી, કેટલા લેયરની સુરક્ષા ગોઠવવી, જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં સુધી કોણે કોણે એક્સેસ આપવો, રાજકીય પાર્ટીના જે પોલિંગ એજન્ટ હશે તે ક્યાં સુધી જઈ શકશે, ઉમેદવારો સંબંધી જે નીતિ નિર્દેશ છે તેનું હાલ વિસ્તૃત પાલન થઈ રહ્યું છે। એટલે આપ જોઈ શકો છો દૂરની તરફ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે સેક્ટર 1 વિસ્તારના તે હાલમાં વિવિધ માહિતી મેળવી રહ્યા છે અને પોતાની આગામી જે કામગીરી કરવાની થાય છે તેનું આયોજન કરી રહ્યા છે। એટલે અમદાવાદ શહેરમાં અમદાવાદ પૂર્વ બેઠક ઉપરાંત અમદાવાદ પશ્ચિમ બેઠક કે જેની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે થવાની છે ત્યાં પણ આ જ પ્રમાણેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સશસ્ત્ર દળો સાથેનો ગોઠવી દેવામાં આવ્યો છે। જ્યાં સ્ટ્રોંગ રૂમ છે ત્યાં સતત સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની બહાર પણ સશસ્ત્ર જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે, જેથી કરીને જ્યાં સુધી મતગણતરી ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો રાજકીય આરોપ ન લાગે અને લોકોનો જે વિશ્વાસ ચૂંટણી પ્રક્રિયામાં છે તેના ઉપર કોઈ પ્રશ્નાર્થ ન સર્જાય। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો ગાંધીનગર